છોટાઉદેપુર ખાતે યોજાયેલ 2026ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ બેંકોના ઉપસ્થિત રહેલા અધિકારીઓએ આપી પ્રતિક્રિયા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુરના LDM પિનાકીન ભટ્ટ સાહેબ, SBI જોજ બ્રાન્ચ મેનેજર તેમજ પંજાબ નેશનલ બેંકના મેનેજર શું કહી રહ્યા છે. આવો સાંભળીએ તેઓના મુખે. નમસ્કાર. આજ રોજ 14 માર્ચ લોક અદાલત રાખેલ કોર્ટ પરિસરની અંદર બધી જ બેંકો, પંજાબ નેશનલ, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, MGVCL જે કોર્ટ દ્વારા આજે રાખેલ લોક અદાલતની અંદર ઘણા બધા લોકો ઉમટ્યા છે અને જેના થકી છોટાઉદેપુર જિલ્લાની અંદર રહેલા પેન્ડિંગ કેસો, જેની NPA જે કહેવાય છે તેની અંદર રિકવરી માટે સરકાર દ્વારા જે આ લોક અદાલતનું જે પ્લાનિંગ થાય છે તેના અંતર્ગત આજે બહુ જ મોટી સંખ્યામાં ઘણા બધા NPA બોરોવરો આવ્યા છે અને પોતાના જે NPA સેટલમેન્ટ કરવા માટે જે પોતાના માથે દેવું છે તેને ત્વરિત ભરીને ઘણા બધા કેસીસની અંદર અડધી કિંમત એટલે કે 50%, 30% સુધી બેંકોએ રાહત, 30% લઈને બધું દેવું માફ કરી દેવાની જે સ્કીમો બેંકોની ચાલે છે તે અંતર્ગત મેક્સિમમ કેસો આજે સેટલ થઈ રહ્યા છે. આ ઘણી જ સારી વાત છે કે આપણા જિલ્લાની અંદર ખેતી ઉપર નિર્ધારિત આખો જિલ્લો છે અને જેની અંદર વધુમાં વધુ ખેડૂતોને ફાયદો થાય તે લક્ષીને આવી લોક અદાલતની અંદર ઘણા બધા લોકો આવે અને પોતાનું દેવું જે છે તે ઓછું થાય. એ લોકોના વારસાઈના પ્રોબ્લેમ પણ સરકાર સાંભળી રહી છે, વારસાઈ પણ થઈ રહી છે, જમીનના વિભાજન પણ થાય છે, જેને કારણે પણ જે મૂળ દેવું છે જે એના બાપદાદાએ લીધેલું હતું તેને પણ સેટલ થઈ શકે છે. એટલે આવી લોક અદાલત સરકાર તરફથી વધતી જાય અને ખેડૂતો બીજું નવું દેવું કરી શકે અને એમાં અપડેશન લાવી શકે તેવી અમે સૌને રિક્વેસ્ટ કરીએ છીએ. ઘણો બધો ધન્યવાદ પ્રેસ અને મીડિયાનો કે જે લોકો અમને આ વસ્તુ માટે સાથ સહકાર આપી રહ્યા છે. થેન્ક યુ. LDM છોટાઉદેપુર. ધન્યવાદ. આજ રોજ છોટાઉદેપુર કોર્ટ કચેરી ખાતે લોક અદાલતનું આયોજન થયેલ, જેમાં ભારતીય સ્ટેટ બેંકની તાલુકાની જોજ શાખા, છોટાઉદેપુર મેઇન શાખા અને રંગપુર શાખા અને તેજગઢ શાખા આવેલ અને જિલ્લાની બધી જ બેંકોએ પણ એમાં ભાગ લીધેલ. જેમાં આપણે આર્થિક ઉત્થાન માટે દેશમાં બધાને આર્થિક લોન બી થાય અને રિકવરી થાય. એને આર્થિક ઉત્થાન માટે જે લોકોને પ્રોબ્લેમ હોય ભરવામાં, જેનું મેક્સિમમ સેટલમેન્ટ કરીને લોકો કેવી રીતે લોનના દેવામાંથી બહાર નીકળે તે માટેનું લોકોનો બધાને નોટિસ આપવામાં આવેલ અને લોકોએ બધાએ હાજરી આપી અને એમાં ઘણા બધા લોકોએ એમાં સેટલમેન્ટ કરેલ છે. તો એ રીતે આજની તારીખે આ રીતે સફળ આપણે લોક અદાલતનું આયોજન થયેલ છે. મહેશ રાઠવા, SBI જોજ शाखा. लोक अदालत का आयोजन छोटाउदेपुर डिस्ट्रिक्ट कोर्ट में किया गया है. हमारी अध्यक्षता में हमारे LDM साहब भी हमारे साथ उपस्थित हैं. तो इस लोक अदालत के माध्यम से जितनी समस्त हमारे नागरिक हैं इनसे अनुरोध करना चाहूँगा कि जितने भी उनके जो केस चल रहे हैं उसका आज सेटलमेंट लोक अदालत में आकर के कर सकते हैं. और न्यूज़ चैनल का भी मैं धन्यवाद करना चाहूँगा कि उनके माध्यम से लोगों को ये बताया जाए कि वो कोर्ट में आए और अधिकतम से अधिक फायदा ले. धन्यवाद. मेरा नाम आनंद जाटव है. मैं छोटाउदेपुर पंजाब नेशनल बैंक में शाखा प्रबंधक के रूप में यहाँ पे हूँ.